નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ આંગણવાડી કર્મચારી બહેનો પગાર વધારાને લઈ અને વિવિધ રાજ્ય સરકારો સામે મોરચો માંડવા માંડી છે અને હડતાલો પણ કરવા માંડી છે। ત્યારે આ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓને પીએફ અને બોનસનો લાભ આપવાને લઈ અને અતિ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। તો જાણીશું આજના વિડીયોમાં બહેનો આપણે વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકારે પોતાના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા લાખો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો તેમજ મિની આંગણવાડી કાર્યકર બહેનોને આગામી સમયમાં પીએફ અને બોનસનો લાભ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। તો આ બાબતને લઈ અને આજે આપણા વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો બહેનો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઇક કરી શેર કરશો અને નોટિફિકેશન ઓન રાખશો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારીઓને લગતા સમાચારો અને પગાર વધારાના ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા ગુજરાત સરકારને આદેશ કરાયો છે કે ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા 1.6 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં 14,800 રૂપિયા જે હાલનું માનદ વેતન છે તેમાં વધારો કરવામાં આવે, એટલે કે આંગણવાડી કાર્યકર બહેનોને 24,800 રૂપિયા અને આંગણવાડી તેડાગર બહેનોને 20,300 રૂપિયા માનદ વેતન ચૂકવવામાં આવે। આ બાબતે ગુજરાત હાઈકોર્ટે આગામી 6 મહિનામાં રાજ્ય સરકારને આ જે ચુકાદો છે તેનો અમલ કરવાને લઈ અને જે છે તે મહત્વપૂર્ણ ટકોર કરી છે। હવે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ જ્યારે દેશભરમાં આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈ અને આશા જાગી છે અને દેશભરના આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને કર્મચારી યુનિયનો આ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને ટાંકીને વિવિધ રાજ્ય સરકારોને ભીંસમાં લેવાની તૈયારીઓ કરી રહી છે। ત્યારે આ રાજ્ય સરકાર દ્વારા ગતરોજ આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનોને પણ પીએફ અને બોનસનો લાભ આપવાને લઈને મહત્વની જાહેરાત કરાઈ હતી। વાત કરીશું ઉત્તરાંચલની, તો ઉત્તરાંચલ આંગણવાડી કર્મચારી સંઘની જિલ્લા સ્તરીય બેઠકમાં માનદ વેતન, સેવા સ્થિરીકરણ અને પેન્શન સહિત 17 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। સર્વસંમતિના આધારે 17 મુદ્દાઓની માંગણીઓ અંગે 16 ઓક્ટોબરે જિલ્લા મુખ્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરવાનો અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર મોકલવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો। સિંચાઈ વિભાગના અતિથિ ગૃહ ખાતે યોજાયેલી આંગણવાડી કર્મચારી સંઘની બેઠકનું ઉદ્ઘાટન ભારતીય મજદૂર સંઘના પ્રાંત મહામંત્રી સુમિત સિંઘલે મુખ્ય અતિથિ તરીકે કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે ભારતીય મજદૂર સંઘ વિશ્વના સૌથી મોટા મજૂર સંગઠનોમાંનું એક છે જે દરેક ક્ષેત્રના કામદારોનું નેતૃત્વ કરે છે। તેમણે જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો ખૂબ જ મહેનત કરે છે પરંતુ તેમને લઘુત્તમ વેતન પણ ચૂકવવામાં આવતું નથી। દેશભરની રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર આ કર્મચારીઓનું ઘણા વર્ષોથી શોષણ કરતી આવી છે। કર્મચારીઓનો બુલંદ અવાજ છે કે તેમને પગાર, પેન્શન અને બોનસ જેવા લાભો આપવામાં આવી રહ્યા નથી, જેના કારણે તેઓ જે છે તે લાંબા સમયથી આ માંગણીઓ માટે લડી રહ્યા છે। આગામી 16 ઓક્ટોબરે રાજ્યભરમાં તમામ જિલ્લા મુખ્યાલયો પર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મુખ્યમંત્રીશ્રી અને માનનીય વડાપ્રધાનશ્રીને માંગણીઓનું આવેદનપત્ર પણ મોકલવામાં આવશે। તેમણે માંગ કરી હતી કે આંગણવાડી કાર્યકર બહેનોને લઘુત્તમ માસિક માનદ વેતન રૂપિયા 24,000, સેવાઓ નિયમિત કરવી, કામના ભારણના પ્રમાણસર પગાર, આગામી સમયમાં પેન્શન, દિવાળી અને હોળી તહેવારો પર બોનસ અને અન્ય લાભો પણ આપવામાં આવે। બેઠકની અધ્યક્ષતા કરનાર યુનિયન જિલ્લા પ્રમુખ વૃંદાબેને જણાવ્યું હતું કે સંગઠને બાળ વિકાસ મંત્રી સાથે વાત કરી હતી પરંતુ સમસ્યાઓ ઉકેલાઈ નથી। દમયંતી ચુફલે સભાનું સંચાલન કર્યું હતું। ડીસી નોટિયાલ, ગુરુપ્રીત કૌર, ભગવતી, જગસ્પ્રીત કૌર, દયા, તારાવતી, આરતી, સંગીતા, પ્રેમિલા, નિર્મલા, સાહાની, કવિતા, રજની શર્મા, બબીતા વગેરે જેવા આંગણવાડી કર્મચારી યુનિયનોના લીડરો હાજર રહ્યા હતા। આમ આંગણવાડી કર્મચારીઓને પીએફ અને બોનસનો લાભ આપવો જોઈએ તેવો મહત્વનો પૂર્ણ નિર્ણય ઉત્તરાંચલ સરકાર દ્વારા લેવામાં આવી શકે છે, કારણ કે કર્મચારીઓ આગામી 16 ઓક્ટોબરે મુખ્યમંત્રીને મળી અને આ બાબતને લઈને ફાઇનલ નિર્ણય લેવાના છે। જય હિન્દ, અસ્તુ।